નમસ્કાર મિત્રો, હું વ્યાસપત્યા કરતા શાસ્ત્રી અમિત વ્યાસ। તો ચાલો આજે આપણે વાત કરીએ કુંભ રાશિની કે કુંભ રાશિઓ સાથે કઈ કઈ રાશિઓને શુભ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે, કઈ કઈ રાશિઓ સાથે મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। આમાં શુભ પ્રકારમાં જોઈએ તો સિંહ, મટર, કન્યા, પઠણ, તુલા, રત, વૃશ્ચિક, નય, ધનુ, ભદ્રફટ, મકર, ખજ, કુંભ, ગસ, સસ આ રાશિઓ સાથે કુંભ રાશિને શુભ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। મધ્યમ પ્રકારમાં જોઈએ તો વૃષભ, બવાઉ, કર્ક, ડહ આ રાશિઓ સાથે કુંભ રાશિને મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। નબળા પ્રકારમાં જોઈએ તો મીન, દચ, જથ, મેષ, અલય, મિથુન, કચ્છ, ઘ આ રાશિઓ સાથે કુંભ રાશિને નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। નમસ્કાર। આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।